ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે પહોંચીને શુભેચ્છાઓ પાઠવી। મુખ્યમંત્રીએ લુસુડિયા ગામ ખાતે સંત સુરનદાસજીની સમાધિના દર્શન કર્યા હતા અને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી। ત્યારબાદ મંદિરના સંતોનું સન્માન કર્યું હતું અને ભગવાન શામળિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે શામળાજીના ધામમાં ભક્તિમય માહોલ વચ્ચે મુખ્યમંત્રીએ ઉજવણીમાં સહભાગી બનીને ધન્યતા અનુભવી હતી। તેમના આગમનને લઈને મંદિર પરિસરમાં વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન માટે ઉમટી પડ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પર્વ ઉપર શામળાજી ધામમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ પણ જોવા મળ્યો હતો। સીએમ હાલ શામળાજી ખાતે પહોંચ્યા હતા। તેમના દ્વારા શામળિયાના દર્શન પણ કરવામાં આવ્યા છે। તેમના દ્વારા દર્શન કરીને ધન્યતા અનુભવવામાં આવી હતી। તેમના દ્વારા તમામ લોકોને આજે ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે। જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ શામળાજી ખાતે પહોંચ્યા હતા। આજે ગુરુ પૂર્ણિમા આપણી સંસ્કૃતિમાં પણ ગુરુને ગુરુ પરંપરાને મહત્વ આપવામાં આવ્યું છે અને ગુરુ પૂર્ણિમાએ દરેક જણ પોતપોતાના ગુરુ અથવા તો ગુરુ જેને કોઈ પણ સમાજના ગુરુ હોય એ આપણા ગુરુ સમજીને એમને પ્રણામ માટે જતા આવીએ છીએ। આજે અમે પણ અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર્શન કરવા આવ્યા છીએ। આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે કે લોકો અંગ્રેજ વખતથી અહીંયા આગળ સંતો જેને કહેવાય કે પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયેલા ગુરુ છે, એટલે અમે પણ એમના ચરણોમાં શીશ ઝુકાયું છે અને ગુજરાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના છે।